નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 9 જેનું નામ છે ફ્રેન્ડશીપ, આ પાઠના ભાગ 3 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો, જેમાં આપણે રાઇટિંગ અને લેંગ્વેજ ફંક્શનની અંદર જે પ્રવૃત્તિઓ આપેલી છે તેના વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે, કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 9મો ભાગ 3. Writing. Study the picture and write 8 to 10 sentences about it. ચિત્ર જોઈ અને તેના વિશે 8 થી 10 વાક્યો આપણે લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ચિત્ર તમે જોશો તો તમને ખ્યાલ આવશે, ચિત્રની અંદર ઘણી બધી ક્રિયાઓ છે તે થઈ રહી છે. તો ચાલો આ ક્રિયાઓને લગતા વાક્યો છે તે આપણે લખીએ. જુઓ, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ પિકનિક સ્પોટ. આ ચિત્ર છે તે કોઈ ઉજાણીનું સ્થળ હોય તો તે ઉજાણીના સ્થળનું છે. ઇટ ઇઝ નિયર અ હિલ. તે પર્વતની નજીક છે. ધેર આર મેની ટ્રીઝ એન્ડ ફ્લાવર્સ. ત્યાં ઘણા વૃક્ષો અને ફૂલો છે. ધેર ઇઝ એ સ્મોલ લેક ટુ. ત્યાં એક નાનું તળાવ પણ છે. ધેર આર બ્યુટીફુલ લોટસીસ ઇન ધ લેક. તળાવમાં સુંદર કમળના ફૂલ છે. ધેર આર ડક્સ ટુ. તળાવમાં બતક પણ છે. ડક્સ એટલે બતક. ધેર આર મેની પીપલ હુ આર એન્જોયિંગ થેમસેલ્વ્સ. ત્યાં એવા ઘણા લોકો છે કે જેઓ પોતાનો આનંદ માણી રહ્યા છે. Mr. Mehta and Mrs. Mehta have come with their daughters Vanita and Kamya. શ્રીમાન મહેતા અને શ્રીમતી મહેતા તેમની દીકરીઓ વનિતા અને કામ્યા સાથે આવ્યા છે. They are sitting on the table and having snacks. તેઓ ટેબલ પર બેઠા છે અને સ્નેક્સ એટલે નાસ્તો કરી રહ્યા છે. Joseph is climbing up a tree. જોસેફ ઝાડ પર ચડી રહ્યો છે. ક્લાઇમ્બિંગ એટલે ચડવું. જોય ઇઝ પુટિંગ અ પેપર બોટ ઇન ધ લેક. જોય છે તે તળાવમાં કાગળની હોડી મૂકી રહ્યો છે. આરિફ ઇઝ ફીડિંગ ધ ડક્સ. આરિફ બતકોને ખવડાવી રહ્યો છે. ફીડિંગ એટલે ખવડાવવું. હિરલ ઇઝ વિથ હર મધર. હિરલ તેની માતા સાથે છે. ધે આર નિયર ધ લેક. તેઓ તળાવની નજીક છે. હિરલ વોન્ટ્સ ટુ પ્લક ફ્લાવર્સ. પ્લક એટલે તોડવું, ફ્લાવર એટલે ફૂલો. હિરલ ફૂલો તોડવા ઈચ્છે છે. કુંજ ઇઝ એન્જોયિંગ અ વોક. કુંજ ચાલવાની મજા, ફરવાની મજા માણી રહ્યો છે. જીનિસ એન્ડ રુશિલ આર પ્લેઇંગ બેડમિન્ટન. જીનિસ અને રુશિલ બેડમિન્ટન રમી રહ્યા છે. સાગર એન્ડ શ્લોકા આર ક્લાઇમ્બિંગ અપ ધ હિલ. સાગર અને શ્લોકા ટેકરી ઉપર ચડી રહ્યા છે. સાગર હેઝ અ સ્ટીક ઇન હિઝ હેન્ડ. સાગરના હાથમાં સ્ટીક એટલે લાકડી છે. અ મેન ઇઝ સિટિંગ ઇન અ કાર્ટ એન્ડ મૂવિંગ અરાઉન્ડ ધ પિકનિક સ્પોટ. એક માણસ કાર્ટ એટલે કે ગાડામાં બેસી અને પિકનિક સ્પોટની આજુબાજુ ફરે છે. તો આ પ્રકારે આપણું ચિત્ર જે હતું તેનું વર્ણન આપણે જોયું. ચાલો હવે આગળ જોઈએ. રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ માય બેસ્ટ ફ્રેન્ડ યુઝિંગ ધ ક્લુઝ. તો આપેલા શબ્દો છે તેનો ઉપયોગ કરી અને માય બેસ્ટ ફ્રેન્ડ, મારો સારો મિત્ર, તેના વિશે એક ફકરાનું લેખન આપણે કરવાનું છે. તો ચાલો આપણે
ફકરાનું લેખન છે તે કરીએ કેવી રીતે થશે. તો સુનીતા ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. સુનીતા મારી સારી કે શ્રેષ્ઠ મિત્ર છે. શી ઇઝ 10 years old. તે 10 વર્ષની છે. શી સ્ટડીડ ઇન માય ક્લાસ. તે મારા વર્ગમાં અભ્યાસ કરે છે. સુનીતા lives in a beautiful bungalow near my house. સુનીતા મારા ઘરની નજીક એક સુંદર બંગલામાં રહે છે. She lives with her parents. તે તેના માતા પિતા સાથે રહે છે. પેરેન્ટ્સ એટલે માતા પિતા. સુનીતા ઇઝ અ વેરી ગુડ ગર્લ. સુનીતા એક સારી છોકરી છે. She is kind and helpful. કાઇન્ડ એટલે દયાળુ અને હેલ્પફુલ એટલે મદદગાર. તો તે દયાળુ અને મદદગાર છે. સુનીતા ઇઝ અ વેરી ક્લેવર ગર્લ. ક્લેવર એટલે ચતુર કે હોશિયાર. સુનીતા બહુ હોશિયાર છોકરી છે. She always helps me with my studies. તે અભ્યાસમાં હંમેશા મને મદદ કરે છે. સુનીતાઝ ફેવરિટ સબ્જેક્ટ ઇઝ ઇંગ્લિશ. ફેવરિટ એટલે પ્રિય અને સબ્જેક્ટ એટલે વિષય. તો સુનીતાનો પ્રિય વિષય અંગ્રેજી છે. વી પ્લે ટુગેધર એન્ડ સ્ટડી ટુગેધર. અમે ટુગેધર એટલે સાથે રમીએ છીએ અને સાથે અભ્યાસ કરીએ છીએ. સુનીતા ઇઝ ગુડ ઇન સ્પોર્ટ્સ ટુ. સ્પોર્ટ્સ એટલે રમત. તો સુનીતા રમત ગમતમાં પણ સારી છે. સી લવ્સ ટુ પ્લે બેડમિન્ટન એન્ડ ફૂટબોલ. તો તેને બેડમિન્ટન અને ફૂટબોલ રમવું ગમે છે. સી લાઇક્સ ડ્રોઈંગ એન્ડ મ્યુઝિક. તેને ચિત્રકામ, ડ્રોઈંગ એટલે ચિત્રકામ અને મ્યુઝિક એટલે સંગીત. તો તેને ચિત્રકામ અને સંગીત પણ ગમે છે. આઈ લવ સુનીતા માય બેસ્ટ ફ્રેન્ડ. હું મારી બેસ્ટ ફ્રેન્ડ સુનીતાને ચાહું છું. તો આ પ્રકારે તમે વિદ્યાર્થી મિત્રો તમારા મિત્ર વિશે પણ લખી શકો. તો અહીં મેં નમૂનારૂપ લખાણ છે તે કરેલું છે. જો તમે તમારા મિત્ર વિશે લખવા ઈચ્છતા હોય તો તમે તે પણ લખી શકો. ચાલો ત્યાર પછી હવે લેંગ્વેજ ફંક્શનની એક્ટિવિટી છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યાઓ પૂરો. પહેલું, હુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર. તમારા અંગ્રેજીના શિક્ષક કોણ છે? બીજું, વેર ડુ અનુષ્કા એન્ડ કેનિશા વર્ક. તો અનુષ્કા અને કેનિશા ક્યાં કામ કરે છે? ત્રીજું, વેન ડઝ વેદાંત કમ હોમ. વેદાંત ક્યારે ઘરે આવે છે? હાઉ મેની પેન્સ ડુ યુ હેવ. તમારી પાસે કેટલી પેન છે? હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન યોર બોટલ. તમારી બોટલમાં કેટલું પાણી છે? વોટ ડઝ પરેશ લાઇક. પરેશને શું ગમે છે? ત્યાર પછી આગળ, સ્ટડી ધ પિક્ચર કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ચિત્રનો અભ્યાસ કરો અને તેના આધારે આપેલા પ્રશ્નો છે તેના જવાબો આપો. તો જુઓ, ચિત્રની અંદર આપણને બે ભાઈ અને બહેન છે તે રમત રમી રહ્યા હોય તેવું જોવા મળે છે. ચાલો હવે તેના આધારે આપણે ચિત્ર જોતા જઈએ અને પ્રશ્નોના જવાબો આપી દઈએ. તો હુ ઇઝ પ્લેઇંગ વિથ અ ડોલ. ડોલ એટલે ઢીંગલી. તો ઢીંગલીથી કોણ રમી રહ્યું છે? તો ચિત્રમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે દિયા છે તે ઢીંગલીથી રમી રહી છે. તો આપણો જવાબ થશે દિયા ઇઝ પ્લેઇંગ વિથ અ ડોલ. બીજો પ્રશ્ન, વોટ ઇઝ દેવ ડુઈંગ. દેવ શું કરી રહ્યો છે? તો દેવ ઇઝ પ્લેઇંગ વિથ બ્લોક્સ. કે દેવ છે તે બ્લોક વડે રમી રહ્યો છે. ત્રીજું, હાઉ મેની ફ્લાવર્સ આર ધેર ઇન ધ ફ્લાવર્સ વેસ. ફૂલદાનીની અંદર કેટલા ફૂલો તમને જોવા મળે છે? તો જુઓ, પાછળ જે ફૂલદાની છે તેની અંદર આપણને 4 ગુલાબના ફૂલો જોવા મળે છે. તો આપણો જવાબ થશે ધેર આર 4 ફ્લાવર્સ ઇન ધ ફ્લાવર વેસ. એટલે કે ફૂલદાનીમાં 4 ફૂલો જોવા મળે છે. વોટ ઇઝ ધ કલર ઓફ ધ કર્ટેન. કર્ટેન એટલે પડદો. પડદાનો રંગ કેવો છે? તો ધ કલર ઓફ ધ કર્ટેન ઇઝ પિંક. એટલે કે પડદાનો કલર ગુલાબી છે. પાંચમું, વોટ ટાઈમ ઇઝ ઇટ. તો ઘડિયાળમાં તમે જોશો તો તમને ઘડિયાળમાં 9 વાગ્યા હોય તેવું જોવા મળે છે અને તે રાત્રિના 9 છે. કેમ કે બારીમાંથી જોશું તો આપણને તારાઓ છે તે આકાશમાં દેખાઈ રહ્યા છે. તો આપણે રાત્રિના 9 થયા હોય તે સમય બતાવવાનો છે. તો આપણો જવાબ થશે સી 9 PM. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 9 નો ભાગ ત્રીજો છે તે પૂરો થાય છે.
આગળના પાઠનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં તમને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. તો ચાલો મિત્રો, ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.